વલસાડ શહેરના તિથલ ગામમાં દીપડા અને ગાય વચ્ચે શું થયું કે કાંઠા વિસ્તારના લોકોમાં ફફડાટ થયો। વલસાડમાં દિવસે ને દિવસે હિંસક દીપડાના દેખાઈ દેવાની ઘટનાઓ હવે સામાન્ય બની રહ્યું છે। ત્યારે તેની વચ્ચે વલસાડના પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત એવા તિથલ ગામે દીપડાએ ગાયને ફાડી ખાધાનો બનાવ બનતા ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે। આ સાથે તિથલ સિવાય કાંઠા વિસ્તારમાં અનેક ગામોના લોકોએ દીપડો જોયો હોવાનું જણાવ્યું હતું। ત્યારે વલસાડમાં થોડા દિવસો અગાઉ વલસાડ તાલુકાના શહેરી વિસ્તારથી બિલકુલ નજીક આવેલા ભાગડા ખુર્દ ગામમાં દીપડો દેખાઈ દેવાની ઘટના બની હતી। ત્યારબાદ તેના થોડા દિવસોમાં જ આ જ વિસ્તારના બાજુના જૂના કોસંબા રોડ પર આવેલા બિપિનભાઈ પ્રજાપતિના ઈંટના ભઠ્ઠા પર કામ કરતા મજૂરોએ નજરો નજર દીપડાને જોતા જીવ બચાવીને ભાગ્યા હતા। ત્યારબાદ વાડીમાં મહિલાએ દીપડાને જોયો હતો। ગતરોજ વલસાડના તિથલ ગામે એક ગાયને દીપડાએ ફાડી ખાધી હોવાની માહિતી ગામના સરપંચ રાકેશભાઈ પટેલે આપી હતી। આ સાથે કાંઠા વિસ્તારના સુરવડા અને માંગેલવાડ ગામમાં દીપડો બચ્ચા સાથે દેખાયા હોવાની માહિતી મળી હતી, જેને લઈને કાંઠા વિસ્તારોમાં વન વિભાગ દ્વારા તપાસ કરાવવામાં આવે અને પાંજરું ગોઠવવાની માંગ કરી હતી। હાલ ભાગડાવાડામાં દીપડો દેખાયો હતો। ત્યારબાદ મારા તિથલમાં કાલે સવારના 2-3 ફોન આવ્યા કે દીપડો કંઈક ગાયને ફાડી ખાધું છે। એ જ સમયગાળામાં 2-3 દિવસના સરાઉન્ડિંગ દિવસમાં સુરવાડા તથા માંગેલવાડથી એક સરપંચના ફોન આવ્યા કે રાકેશભાઈ આવી રીતના દીપડો જોવા મળ્યો છે। તે જ દિવસના દરમિયાન મારે તિથલમાં પણ બચ્ચા સાથે દીપડો દેખાઈ આવવાનો મને ફોન આવેલો હતો। અને પછી જ્યારે આ ફોન આવ્યો કે દીપડાએ વાછરડાને ફાડી ખાધો છે, તો અમે ત્યાં સ્થળ નિરીક્ષણ કરી જોયું તો ખરેખર જ ગાય હતી અને ગાયને આગલા ભાગે અને પાછલા ભાગે ફાડી ખાધો હતો। એ હાલતમાં અમે જોયા પછી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી અને મીડિયા દ્વારા આ મેસેજ પહોંચાડવા માગું છું કે તાત્કાલિક ધોરણે આ દીપડાને જે દીપડા દેખાવાના જે બનાવ વધી રહ્યા છે, તો તાત્કાલિક ધોરણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પાંજરા ગોઠવી અને આ દીપડાને જલ્દીથી જલ્દી પકડે અને જલ્દી આ કામગીરી શરૂ કરે, જેથી કોઈ જાનહાનિ ન થાય, એ મારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આ મીડિયા દ્વારા જાણ કરવાનું। હાલ દીપડો થોડાક અંધારા થયા પછી નીકળતો હોય એના ભાગરૂપે લાઇટો અમે જલ્દીથી ચાલુ કરી દઈએ છીએ અને કોઈને જાનહાનિ ન થાય એના ભાગરૂપે અમે સતત કાર્યવાહી કરી રહ્યા છીએ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।